સુરતમાં રામ મંદિર તોડી પડાતા રોષ, સ્થાનિકો રડી પડ્યા। સુરતના સચિન વિસ્તારની સોસાયટીમાં કંઈક આ રીતે મંદિર પર ફરી વળ્યું બુલડોઝર। સુરત શહેરના વોર્ડ નંબર 30માં આવેલા સચિન વિસ્તારની એક સોસાયટીમાં લોકોએ રામજી મંદિર બનાવ્યું હતું। સ્નેહ મિલન સોસાયટીના કોમન પ્લોટમાં સ્થાનિકોએ ભગવાન રામનું મંદિર બનાવ્યું। દરરોજ લોકો પૂજાપાઠ કરતા, લોકોની આસ્થા જોડાયેલી હતી। ત્યારે આ અંગે કોઈએ ફરિયાદ કરતા સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર સાથે મંદિર તોડવા પહોંચી, જે દરમિયાન લોકોએ વિરોધ કર્યો। મંદિર ન તોડવા માટે ટીમને રોકી હતી। એસએમસીની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી હતી। પોલીસે લોકોને સમજાવવા બાદ મહાનગરપાલિકાના બુલડોઝરે મંદિરને તોડી મેદાન સાફ કર્યું। લોકોની નજર સામે જ રામ ભગવાનનું મંદિર તૂટતા લોકોની આંખોમાં આંસુ આવી ગયા। એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ખૂબ જ નારાજગી વ્યાપી। વલસાડના હળમતિયામાં ઝેરી મધમાખીના હુમલાથી ખેડૂતનું મોત। જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના વિશાળ હળમતિયા ગામમાં ઝેરી મધમાખીઓના ઝુંડે ખેત મજૂરી કરતા વૃદ્ધ પર હુમલો કર્યો, જેમાં એક 75 વર્ષીય વૃદ્ધ ખેતરમાં મજૂર સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા। ત્યાં અચાનક જ ઝેરી મધમાખીઓના એક ઝુંડે વૃદ્ધ પર હુમલો કરતા ખેતરમાં કામ કરતા મજૂરોમાં નાસભાગ થઈ ગઈ, પરંતુ ખેતરમાં કામ કરતા 75 વર્ષીય વૃદ્ધ ચક્કા વાગેલા ભાગવા જતા પડી ગયા અને ઝેરી મધમાખીઓના ઝુંડે દાદાને ઘેરી લીધા। વૃદ્ધે બૂમાબૂમ કરતા આસપાસના અન્ય લોકો દ્વારા 108માં કોલ કરવામાં આવ્યો। એમ્બ્યુલન્સની મદદ માંગી ત્યારે ગણતરીની મિનિટમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી। 108ના પાયલોટ અને ત્યાં હાજર એક વ્યક્તિએ પીપીઈ કીટ ઉપયોગ કરી હેલ્મેટ પહેરી અને વૃદ્ધ નજીક એમ્બ્યુલન્સ ખેતરમાં લઈ જઈ અને મહા મહેનત વૃદ્ધને એમ્બ્યુલન્સમાં લેવામાં આવ્યા અને જરૂરી સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં 24 કલાકની સારવાર બાદ ઝેરી મધમાખીઓના ડંખથી વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું। ભાવનગરમાં ઢોર માલિકોની દાદાગીરી, પોલીસની હાજરીમાં ઘર્ષણ। ભાવનગરમાં ઢોર માલિકોએ ઢોર પકડવા આવેલા કર્મચારીઓ સાથે દાદાગીરી કરી। ભાવનગર શહેરના રોડ ઉપર એક તરફ રખડતા ઢોરના અડીંગાને કારણે વારંવાર અકસ્માતો બની રહ્યા છે, ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરતા આજે આઝાદનગર વિસ્તારમાં જવાહરનગર સોસાયટીમાં ઢોરના માલિકો દ્વારા કોર્પોરેશનના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી। સોસાયટીમાં જાહેર રોડ પર ઢોર બાંધતા હોવાની વારંવારની ફરિયાદ બાદ પોલીસ સ્ટાફ સાથે વેટરનરી ઓફિસર અને ઢોર પકડવાની ટીમ સ્થળ પર ગઈ હતી, જેથી ઢોરના માલિક દ્વારા જાહેર રોડ પર બાંધવામાં આવેલા ઢોર તેના ઘરમાં લઈ જવામાં આવ્યા અને કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ સાથે ધમકીભર્યા સૂરમાં બોલાચાલી કરતા વાતાવરણ તંગ બન્યું હતું। પોલીસ બોલાવવાની ફરજ પડી હતી, જેથી ઢોરના માલિક વિહાભાઈ ચાવડા અને પરાગભાઈ ચાવડા સહિતનાની અટકાયત કરી ભરતનગર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા, પરંતુ ત્યાં ઢોર માલિક દ્વારા હવે પછી રોડ પર ઢોર નહીં બાંધવાની ખાતરી આપી લેખિતમાં માફી માંગી હતી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ફરી ક્ષત્રિય સમાજ મેદાને, સીએમને મળ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ ફરી સક્રિય થયો છે। શુક્રવારે ગાંધીનગરમાં રાજપૂત સંકલન સમિતિના સભ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા। રાજપૂત સમાજ સંકલન સમિતિના સભ્યોએ સીએમ સાથે બેઠક કરી હતી, જેમાં ક્ષત્રિયોને સંગઠનમાં સ્થાન આપવા માંગ કરી। ક્ષત્રિય સમાજને સંગઠનમાં યોગ્ય સ્થાન મળે તે અંગે ચર્ચા કરી। વિધવા પેન્શન યોજનામાં વધારો કરવા માંગ કરી, તો ક્ષત્રિય સમાજ આગામી દિવસોમાં અન્ય રાજકીય પક્ષમાં પણ આ જ રજૂઆત કરશે। અલગ ભીલ પ્રદેશની માંગ પર બે આદિવાસી નેતાઓ વચ્ચે થઈ તડાફડી। અલગ ભીલ પ્રદેશની માંગ લઈને નર્મદામાં એક મંચ પર બે આદિવાસી નેતાઓ આમને સામને આવી ગયા। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગાડિત ગામે ફરી અલગ પ્રદેશ બનાવવાનો મુદ્દો ઉછાળ્યો, જેને લઈને રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પલટવાર કર્યો। ચેતર વસાવાને જવાબ આપતા પ્રહાર કર્યા। રાજપીપળાની રાજેન્દ્ર સ્કૂલના વાર્ષિક સંમેલનમાં હાજરી આપવા આવેલા કુબેર ડિંડોરે ચેતર વસાવાને આડે હાથ લેતા કહ્યું કે ચેતર વસાવાનું નામ છેતર વસાવા છે, જે છેતરવાનું કામ કરે છે, જે છેતરી જશે। અલગ ભીલ પ્રદેશને લઈને લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવા અપીલ કરી। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિત આગેવાનો હાજર હતા। સત્તાધારની આપાગીગાની જગ્યાને લઈને મહંત નરેન્દ્ર સોલંકી ફરી મેદાન। અમરેલીમાં સુપ્રસિદ્ધ સત્તાધાર આપાગીગાના ગાદીપતિ વિજય બાપુ સામે ગંભીર આરોપ બાદ હવે ભારે વિવાદ સર્જાયો છે। આ વિવાદ મામલે ફરી એકવાર મહંત નરેન્દ્ર સોલંકી મેદાને આવ્યા છે। આપાગીગા ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ જૂનાગઢની સત્તાધાર જગ્યાના મહંત વિજય ભગત પર ફરી ગંભીર આક્ષેપ કર્યા। ચોટીલાના આપાગીગાનો ઓટલો નામની જગ્યા મહંત નરેન્દ્ર સોલંકી દ્વારા વિજય ભગત પર આક્ષેપ કરી મોટા ખુલાસા કર્યા। તેમણે કહ્યું કે વિજય ભગત મારા પર આક્ષેપ કરે છે તેમાં કોઈ નવાઈની બાબત નથી। તેઓ અગાઉ પણ મારા પર આક્ષેપ કરી ચૂક્યા છે, પરંતુ હું તેમને ખુલ્લામાં મારી સાથે 1 to 1 કરવાની ચેલેન્જ આપું છું। કહ્યું કે વિજય ભગતના બધા પુરાવા આપીશ, આર્થિક લેવડ દેવડના અને અન્ય પુરાવા પણ આપીશ। છેલ્લા 3 મહિનાથી હું પુરાવાઓ ભેગા કરી રહ્યો છું। સમય આવી ગયો છે કે હવે વિજય ભગતને સત્તાધાર ધામમાંથી રવાના કરવા। રાજકોટનું જૂનું યાર્ડ નવી ડુંગળીથી છલકાયું।
જ્યાં જ્યાં નજર કરો ત્યાં ગરીબોની ગણાતી કસ્તુરી જ કસ્તુરી. મેદાન હોય કે શેડ, ગ્રાઉન્ડ હોય કે પછી વેપારીઓની દુકાન, અત્ર તત્ર સર્વત્ર ડુંગળી જ ડુંગળી દેખાઈ રહી છે. ડુંગળીના ઢગલે ઢગલાના આ દ્રશ્યો છે રાજકોટના જૂના માર્કેટયાર્ડના. નવી ડુંગળીની સિઝન શરૂ થતાં રાજકોટનું જૂનું માર્કેટયાર્ડ લાલચોળ ડુંગળીથી છલકાયું. એક જ દિવસમાં હજારો બોરી ડુંગળીની આવક થઈ. એટલી મોટી સંખ્યામાં ડુંગળી આવી જતા ડુંગળી રાખવાની જગ્યાઓ ખૂટી પડી. આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો ડુંગળીને લઈને પહોંચી જતા યાર્ડ નાનું પડ્યું. ડુંગળીનો પટ ભરાઈ જતા માર્કેટિંગ યાર્ડ દ્વારા તેમના જ અન્ય પ્લોટમાં ડુંગળી રાખવાની વ્યવસ્થા કરવી પડી. પણ ડુંગળીના ભાવ આ વર્ષે 100 રૂપિયાથી માંડીને સારી ગુણવત્તાની ડુંગળીના 450 રૂપિયા પ્રતિમણના મળી રહ્યા છે. ગત વર્ષ કરતા ભાવમાં કડાકો આવતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં 25% ઓછા ભાવ હોવાનું ખેડૂતોએ જણાવ્યું. જો સારી ડુંગળી હોય તો ખેડૂતોને ખર્ચો માંડ નીકળી શકી રહ્યો છે અને નબળી ડુંગળી હોય તો ઉલટાના પૈસા ગુમાવવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે. ખેડૂતોએ ડુંગળીના પાક માટે તનતોડ મહેનત કરી હતી. તેમને આશા હતી કે ડુંગળીના ખૂબ સારા ભાવ મળશે, જો કે તેમની આ આશા નિરાશામાં બદલાઈ ગઈ છે. કડીમાંથી પકડાઈ સરકારી ખાતરની હેરાફેરી. એક તરફ ખેડૂતો ખાતર માટે ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે મહેસાણાના કડીમાં સરકારી ખાતરની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. મહેસાણા પોલીસે કડી તાલુકાના નંદાસર નજીક લક્ષ્મીપુરાની સીમમાં આવેલી કંપનીમાંથી નીમ કોટેડ ખાતરની 100 બોરી ભરેલું પિકઅપ ડાલું ઝડપ્યું હતું. મહેસાણા એલસીબી ટીમ નંદાસણ પંથકમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે નંદાસણ પાસે આવતા ખાનગી રાહે બાતમી મળી હતી, જેના આધારે મહેસાણા એલસીબી ટીમે રેડ કરી હતી. લક્ષ્મીપુરા સીમમાં ચાયડા આવેલ હોમશોપ કંપનીમાંથી પિકઅપ ડાલામાં ભરેલ ખાતર ₹26,600ની 100 નંગ બેગ પકડી પાડ્યું તથા પિકઅપ ડાલુ ₹7 લાખ અને 2 નંગ મોબાઈલ મળી કુલ 7,36,600નો મુદ્દામાલ જપ્ત કરાયો. આ ખાતરના નમૂના લઈ ખેતી વિભાગના અધિકારીઓએ તપાસ અર્થે મોકલ્યા હતા. સરકારી ખાતર ખાનગી ફેક્ટરીમાંથી મળતા તંત્ર સામે સવાલો ઊભા થયા. આ વર્ષે ખાતા નહીં ખૂટે કેરી, 20 વર્ષમાં પહેલી વાર જબ્બર ફ્લાવરિંગ.